તો અમદાવાદના નારોલમાં 3ના મોતને લઈ કોર્પોરેટરે લૂલો બચાવ કર્યો છે। વૃંદાવન વૈશાલી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ કરાયા છે તે પ્રકારનો દાવો કોર્પોરેટરે કર્યો। ખાળકુવાઓ પણ ગેરકાયદે છે। આ ખાળકુવા એએમસીમાં નોંધાયેલા નથી। 3 વર્ષ પહેલા રસ્તા અને ડ્રેનેજ લાઇન અંગે રજૂઆત કરવામાં આવી હોવાની વાત પણ કોર્પોરેટરે કરી છે। એએમસીમાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી એનઓસી લેવા પણ કહ્યું હતું। મોટાભાગના લોકોએ દસ્તાવેજી પુરાવાઓ જમા નથી કરાવ્યા। ગેરકાયદે બાંધકામ હોવાથી મિલકત ધારકોએ પુરાવા રજૂ નથી કર્યા તે પ્રકારનો લૂલો બચાવ પણ કોર્પોરેટરે કર્યો છે। 70% મિલકત ધારકો એનઓસી જમા કરાવે એટલે તાત્કાલિક ડ્રેનેજ કનેક્શન આપવામાં આવશે। કેટલાક લોકો નિયમિત વેરો બિલ પણ નથી ભરતા। માનવતાના ધોરણે ડ્રેનેજની લાઇન આપવા તૈયાર છીએ। સેજપુર, પીપળજ, કમોડ, ગ્યાસપુરમાં નવા ડ્રેનેજ નેટવર્કનું કામ ચાલી રહ્યું છે। 95 કરોડના ખર્ચે આ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કની કામગીરી શરૂ છે। ખાળકુવા ગેરકાયદેસર ખાળકુવા છે। આંબા વોર્ડમાં લગભગ જે કોર્પોરેશનમાં નોંધાયેલા હોય એવા ખાળકુવા હવે બિલકુલ છે નહીં, અને આ જે કંઈ ખાળકુવા છે પ્રાઇવેટ છે ને પ્રાઇવેટ માલિકીની જગ્યામાં છે। અને મેં જે અધિકારીઓ પાસેથી જાણકારી લીધી તે મુજબ તો પ્રાઇવેટ પ્લોટ હતો અને માલિકે ઓરડીઓ બનાવી અને ભાડે આપેલ છે, અને ખાળકુવા પણ પ્રાઇવેટ, એટલે કદાચ માણસો પણ પ્રાઇવેટ મંગાવીને લોકો સાફ કરાવતા હશે। હવે રહી વાત એમને ગટર લાઈન આપવાની, તો અહીંયા પાછળ વૈશાલીનગરને આ બધું સૈજપુરના સર્વે નંબરમાં આવે છે, અને સૈજપુર, પીપળજ, કમોડ અને ગ્યાસપુર આ 4 ગામનું અમારું નવું નેટવર્કનું અત્યારે કામ ચાલુ છે। એટલે એ લોકોને મેં કીધેલું છે કે તમે પુરાવા રજૂ કરો, પણ આ બધી ગેરકાયદેસર મિલકતો છે, તો મેં એમને એનઓસી લેવા માટે પણ કીધેલું છે। એમાં એનઓસી અને ટેક્સ બિલ જો એ આપે તો આ જે નવી લાઈન સૈજપુરની નખાય છે તો એમાં એમનું જોડાણ થઈ શકે એમ છે, તો એમના ખાળકુવામાંથી મુક્તિ મળે।